શ્રાવણ સુદ એકાદશીનો શુભ દિવસ ઉગ્યો. આપના હૃદયમાં એક વિચાર ઘુમરાતો હતો. પ્રભુએ પોતાના દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે મને ભૂતલ પર પ્રગટ થવાની આજ્ઞા કરી હતી. પ્રભુના આ મનોરથ સિદ્ધ કરવા માટે હું ભૂતલ પર આવ્યો પણ ખરો, પરંતુ આ દૈવી પુષ્ટિજીવો સાન અને ભાન ભૂલી ગયા છે. પોતાના સ્વરૂપને ભૂલ્યા છે, પ્રભુને ભૂલ્યા છે. દેશ, સ્થળ, કાળ અને અનેક દોષોથી ગ્રસ્ત બનેલા છે. સ્વભાવથી દુષ્ટ બન્યા છે. આવા જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો? આપ શ્રી દૈવી જીવોના ઉદ્ધારનો વિચાર કરતા કરતા શ્યામસુંદર શ્રી કૃષ્ણનું ચિંતન કરવા લાગ્યા. શ્રી ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષ નીચે જ આપ પોઢ્યા હતા. બાજુમાં થોડાક દૂર શ્રી દામોદરદાસજી હરસાનીજી સૂઈ ગયા છે. રાત્રિ આગળ વધતી હતી. ચારે બાજુ ગાઢ અંધકાર હતો. શ્રી યમુનાજીના જલ પર શાંત થઈ ગયા હતા. એવું શાંત નીરવ વાતાવરણ હતું અને ત્યાં શ્રી વલ્લભે શ્રી યમુનાજીના તટપ્રદેશ પર પોતાની સન્મુખ અલૌકિક પ્રકાશનો મોટો પુંજ જોયો. આપ શ્રી ઊભા થઈ ગયા. પોતાના નેત્રો અંધકારમાં હતા, તેમને સ્થિર અને સ્વચ્છ કર્યા. પ્રકાશના એ વિશાળ તેજપુંજ તરફ દૃષ્ટિ સ્થિર કરી આપશ્રી તે દિશામાં આગળ પધાર્યા. તેજપુંજની નજીક જતાં આપશ્રીનું મુખારવિંદ પ્રસન્ન થઈ ગયું. તેજપુંજના મધ્યમાં શ્યામ સુંદર ઠાળા હતા. પીળું પિતાંબર અને પીળો ઉપરણો ધારણ કર્યો હતો. શ્રી મસ્તક પર ડાબી બાજુ ઝૂકેલી ગુલાબી પાગ ધરી હતી. મોતીના લરોથી શોભતી એ પાગમાં મયુર પિચ્છની ચંદ્રિકા શોભતી હતી. શ્રી અંગ ઉપર ષોડશ શૃંગાર શોભાયમાન હતા. મુખારવિંદ પર મંદ મંદ સ્મિત હતું. શ્રીહસ્તમાં પોતાની અતિ પ્યારી વેણુ હતી. શ્રી વલ્લભે વર્ષો પછી આનંદઘન શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કર્યા. શ્રી વલ્લભ, આજે મારી આજ્ઞાને ચરિતાર્થ કરવામાં આપ આખો દિવસ ચિંતિત રહ્યા. દૈવી જીવનના ઉદ્ધારનો સાચો માર્ગ આપ નથી જાણતા એવું તો નથી જ, અને છતાંય આપે સ્વયં તે માર્ગનો અપનાવ્યો. તેથી હું પ્રસન્ન થઈને આપની પાસે આવ્યો છું. આપ મારી આજ્ઞા જગતમાં પ્રગટ કરજો અને તેથી મારા શ્રી અંગમાંથી પ્રગટેલા સર્વદેવી જીવોને આપ શરણે લઈ મને સોંપજો. તેમને અવશ્ય મારી પ્રાપ્તિ થશે. હું તેમને કદી છોડીશ નહીં. હે વલ્લભ, હવે હું આપને આ 84 અક્ષરનું મંત્ર આપું છું. એનાથી આપ મારો અને દેવી જીવનો સંબંધ કરાવજો. આ ગદ્ય મંત્ર બ્રહ્મ સંબંધના નામેથી પ્રસિદ્ધ થશે. આવી રીતે શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધીની આજ્ઞા દીધી. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પવિત્રા અને મિશ્રી ધરી. આ પ્રસંગ શ્રાવણ સુદ 11ના બન્યો, જેને આજે પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશી કહેવાય છે.